એક મહિનો બાકી છે ત્યારે એક્ઝામ પેટર્ન ચેન્જ કરો છો, તો જૂન મહિનાથી જો એક્ઝામ પેટર્ન ચેન્જ કરી હોત તો શું વાંધો હતો ભાઈ? એ 10 MCQ, બસ આ જ તમારા બધા માટે સૌથી ડેન્જર અને ખતરનાક વસ્તુ હોય ને તો છોકરાઓ આ છે. समझा क्या नहीं? यस, ये मौत का सिंबल, डेंजर का सिंबल. उष्मागति शास्त्र डेंजर चैप्टर, संतुलन डेंजर, रेडॉक्स પણ ડેન્જર, 8 ડેન્જર, 9 હાઇડ્રોકાર્બન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ ડેન્જર. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11 સાયન્સના છોકરાઓ? તો બસ ગુજરાત બોર્ડમાં 11 સાયન્સમાં ભણતા છોકરાઓ માટે છેલ્લા 2-4 દિવસમાં એક સરસ જબરજસ્ત મોટા ન્યૂઝ આવ્યા છે. એટ એકચ્યુઅલી અપડેટ શું છે અને કઈ પ્રકારનો ચેન્જ આવેલો છે એનો વિડીયો આની પહેલાં છોકરાઓ આપણે અપલોડ કરેલો છે. જે પણ કોઈ છોકરાઓએ કદાચ એ વિડીયો ના જોયો હોય તો વિડીયો તમે આપણી ચેનલ પર જોઈ લેજો. રાઈટ, હવે એની અંદર એકચ્યુઅલી હવે જે ન્યૂ બ્લુપ્રિન્ટ, આપણી જે નવી બ્લુપ્રિન્ટ આવી છે અને સાથે જે સેમ્પલ પેપર આવેલું છે અને એની સાથે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, વાર્ષિક પરીક્ષા ત્રણેયના કયા કયા ચેપ્ટર્સ છે, ચેપ્ટર વાઇઝ એના વેટેજ એટલે કે ગુણભાર, સાથે કઈ રીતે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, પછી એમાંથી 1 માર્ક્સમાં કેટલા ક્વેશ્ચન, 2 માર્ક્સમાં કેટલા ક્વેશ્ચન, એ પ્રકારના ઘણા બધા જબરજસ્ત ચેન્જીસ આવેલા છે. તો આખી બ્લુપ્રિન્ટ તમારે શાંતિથી સમજવી પડશે. પેપર સેમ્પલનો આપી તે જોવું પડશે કે હવે આ ગુજરાત બોર્ડની સિસ્ટમ આખી કઈ દિશામાં લઈ જવા માંગે છે. એકચ્યુઅલી આમ એક સારી વાત પણ છે, થોડીક ખરાબ તો ના કહેવાય પણ તમારા માટે ચેતવણીવાળી વાત પણ છે. સારી વાત એવી છે કે ધીરે ધીરે હવે એક્ઝામની પેટર્ન 12 સાયન્સ બાજુ લેતા જાય છે. કેમ કે આપણને બધાને ખબર છે કે જનરલી એવું જ હોવું જોઈએ કે 11 અને 12ની એક્ઝામ પેટર્ન પરફેક્ટ સેમ હોવી જોઈએ. પણ 12th સ્ટાન્ડર્ડમાં છોકરાઓ આપણે 50% MCQ અને 50% થિયરી આવી સિસ્ટમ ચાલે છે. પણ 11મા ધોરણમાં ઘણા બધા વર્ષોથી MCQ સિસ્ટમ હતી જ નહીં. બહુ જ ઓછા 20% માત્ર એ લોકોએ હેતુલક્ષી એટલે કે MCQ, પછી એમાં તમે વેરી શોર્ટ ક્વેશ્ચન તમે લઈ લો, જોડકા જોડો, ખાલી જગ્યા પૂરો, જે પણ મૂકવું હોય બધું જ એ લોકો મૂકી શકે એ પ્રકારની મિક્સ પેપર પેટર્ન ચાલતી હતી. હવે એની સામે 12th સ્ટાન્ડર્ડમાં તો કે 50% MCQ, ગુજકેટની એક્ઝામ 100% MCQ, JEEની એક્ઝામ 100% MCQ, નીટની એક્ઝામ 100% MCQ. તમે જો કોઈ પણ કોમ્પિટિટિવ બધી અલગ અલગ એક્ઝામ છે એ MCQ બાજુ વધારે છે, મતલબ કે પ્યોર MCQ બેઝ પેટર્ન આખી ચાલે છે. અને વર્ષોથી એકદમ જૂની દેશી મેથડથી આપણી 11 સાયન્સની મેથડ ખબર નહીં કેમ આવી મેથડ ચલાવે છે. મારે પણ શિક્ષણ વિભાગમાં જે પણ કોઈ વ્યક્તિઓ છે એમને પણ રિક્વેસ્ટ છે કે આ 12th સ્ટાન્ડર્ડ અને 11th સ્ટાન્ડર્ડ બંનેની એક્ઝામ પેટર્ન કેમ ડિફરન્ટ? 11મું ધોરણ જે પણ છે એ છોકરાઓને 12th સ્ટાન્ડર્ડ માટેની એક પ્રેક્ટિસ, એક પ્લેટફોર્મ છે કે ત્યાં એ બેઝ એનો બરાબર સ્ટ્રોંગ કરી લે. 10મા ધોરણમાં ખાલી સાયન્સની એક જ બુક હતી, એના બદલે હવે અહીંયા કેમિસ્ટ્રી ને ફિઝિક્સ ને બાયોલોજી ને બધું અલગ થઈ ગયું. બધાની બબ્બે ટેક્સ્ટ બુક થઈ ગઈ. તો છોકરાઓને સ્કૂલનો ટાઈમ, ટ્યુશન, પછી આટલા બધા સબ્જેક્ટ્સ બધું મેનેજ કરવાનું છે, MCQ સોલ્વ કરતા શીખવાનું છે. આ બધી 11th સ્ટાન્ડર્ડમાં જો પ્રોપર એને પ્રેક્ટિસ મળી જાય ને તો 12th સ્ટાન્ડર્ડમાં પ્રોબ્લેમ આવે નહીં. પણ અમારે દરેક વર્ષે એવું થાય છે કે જેટલા પણ છોકરાઓ 12th સ્ટાન્ડર્ડમાં તમે જુઓ ને તો જ્યારથી ભણવા બેઠા, જુનિયર કેજી, સિનિયર કેજી કહો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કહો, ત્યારથી 11th સ્ટાન્ડર્ડ સુધી આપણી એક્ઝામ પેટર્ન કેવી ચાલતી હતી છોકરાઓ? કે બસ થિયરી 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 જ બધા ટાઈપની. MCQ પેટર્ન એક પણ વાર છોકરાને અત્યાર સુધી આવીને ડાયરેક્ટ સીધી જ MCQ પેટર્ન સીધી 12th સ્ટાન્ડર્ડમાં, 12th પછી સીધું જ ગુજકેટ, નીટ, JEE બધું જ MCQ પેટર્ન. તો આ છોકરાઓને MCQ સોલ્વ કરવાની પેટર્ન, ટેકનિક, કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય, કેવી રીતે ક્વેશ્ચન્સ સોલ્વ થાય, આ બધા રાઈટ, કેવી કેવી આપણે મિસ્ટેક્સ કરી શકીએ છીએ, કેવી રીતે તમારે OMR શીટમાં બધા રાઉન્ડ કરવાના હોય, આ પ્રેક્ટિસ જ છોકરાઓને અત્યાર સુધી મળી નહોતી. અને મને એવું લાગે છે કે એટલે આ દિશામાં થોડુંક સુધારો લાવ્યા છે. જે એકચ્યુઅલી ધરખમ સુધારો લાવવો જોઈએ એવો સુધારો લાવ્યા નહીં. 8મા 9મા ધોરણની એક્ઝામ પેટર્ન અને 10માની અલગ હોય એવું ના હોય. 9મા ધોરણમાં જે સબ્જેક્ટ છે અને જે ટાઈપની એક્ઝામ પેટર્ન છે લગભગ મોટા ભાગે 90%, 95% એક્ઝેક્ટ સેમ 10મા ધોરણમાં એક્ઝામની પેટર્ન હોય છે. એમ 11-12 સાયન્સની પેટર્ન સેમ હોવી જોઈએ. છતાં પણ સુધારા બાજુ છે. તો સુધારા બાજુ શું નવા સુધારા છે? અને હવે જે વિદ્યાર્થીઓ 11th સ્ટાન્ડર્ડમાં 3-4 મહિના ભણી લીધું અને પછી સુધારો આપ્યો, શરૂઆતથી જ આ સુધારો જૂન મહિનાથી આપેલો હોત તો છોકરાઓ એ રીતે તૈયારી કરત. આ સપ્ટેમ્બર મહિનામાં સુધારો આપેલો છે, હજી તો છોકરાઓ સમજે ના સમજે, અત્યાર સુધી જે 3-4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે એ રિવાઇઝ કરવા, કે જે સિલેબસ આપ્યો છે એ સિલેબસ તૈયાર કરી ઓક્ટોબરની એક્ઝામ માટે તૈયારી કરવી. એટલે છોકરાઓ માટે બહુ ગંભીર પરિસ્થિતિ અત્યારે
11th સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે સર્જાઈ ગઈ છે કે હવે અમે સર જે 3-4 ચેપ્ટર એક સબ્જેક્ટની વાત કરું, દરેક સબ્જેક્ટના 3-4 ગણો તો 10, 12, 15 જે ચેપ્ટર અમારા આ બધા સબ્જેક્ટના પૂરા થઈ ગયા છે. હવે એટલા બધા ચેપ્ટરના પાછા અમારે એક્ઝામ, અમે આજ સુધી એમસીક્યુની પ્રેક્ટિસ કરી જ નહોતી, તો હવે એ બધી પ્રેક્ટિસ અમારે ફરીથી કરવાની, શું કરવાનું, રાઈટ? એ બધા પ્રશ્નોના જવાબ આપણે લેવાના છે. સૌથી પહેલાં આપણે જે બ્લુ પ્રિન્ટ છે છોકરાઓ, એ બ્લુ પ્રિન્ટ આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે એકચ્યુઅલી બ્લુ પ્રિન્ટમાં શું અને કેવી રીતે છે, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ છીએ, બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવું છું. આ જે પણ કોઈ પીડીએફ છે એ આપણા વોટ્સઅપ, ટેલિગ્રામ, બધી ચેનલ જે છે આપણી બધી અલગ અલગ, રાઈટ, ગ્રુપ્સ છે, એ ગ્રુપના બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણી એપ્લિકેશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, તો ત્યાં તમે ખાસ જોડાયેલા રહેજો. આવી કોઈ પણ અપડેટ છે, કોઈ નોટ્સ છે, બધી પીડીએફ છે, એ બધી વસ્તુ આપણે તમને ત્યાં આપતા હોઈએ છીએ. બરાબર છોકરાઓ? તો જુઓ, અહીંયા સૌથી પહેલાં જે ચેન્જ આવેલો છે, આ પીડીએફ તમારી પાસે પણ આવેલી હશે, પણ જે મેઇન કામની વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલાં આપણને પ્રથમ કસોટી માટે સમજાવેલું છે. તો છોકરાઓ અહીંયા તમને બધાને ખબર છે કે જૂની પેટર્ન કરતાં નવી પેટર્નમાં ચેન્જ જે આવેલો છે એ 30% આખો એમસીક્યુ વાળો ભાગ જે છે એ ચેન્જ આવેલો છે. બરાબર? એટલે કે જો ખાસ અહીંયા બતાવું છું તમને, આ જે પેટર્ન છે અહીંયા કે હેતુલક્ષી એટલે કે જનરલ વિકલ્પ વિનાના 15 ક્વેશ્ચન તમારા હેતુલક્ષીમાં આવવાના છે. લગભગ 15 માંથી તમારે 10 એમસીક્યુ પૂછશે અને 5 માર્ક્સના વીએસક્યુ પૂછવાના છે. હવે નવી પેટર્ન આ પ્રમાણેની ફરજિયાત થઈ ગઈ. પહેલા એવું હતું કે ભાઈ અમુક સ્કૂલવાળા એમસીક્યુ પૂછવા હોય તો પૂછે, વીએસક્યુ પૂછવા હોય તો પૂછે, બંને મિક્સમાં પૂછે, ખાલી જગ્યા જે પણ પૂછવું એ બધું મિક્સમાં પૂછી શકતા હતા, રાઈટ? તો આ 15 માર્ક્સ સીધા એના થઈ ગયા છે. પછી વીએસક્યુ 6 માર્ક્સના અથવા તો 2 માર્ક્સના ક્વેશ્ચન પણ આપણે ગણી શકાય. 2 માર્ક્સના ક્વેશ્ચન, સોરી, આ 2 માર્ક્સના ક્વેશ્ચન છે, આ 3 માર્ક્સના. અને નવો ચેન્જ આવેલો છે કે જૂની પેટર્ન પ્રમાણે અત્યાર સુધી તમારે 5 માર્ક્સના ક્વેશ્ચન હોતા હતા, પણ 5 માર્ક્સની એક્ઝામ પેટર્ન 12th સ્ટાન્ડર્ડમાં પણ છે નહીં. 12th સ્ટાન્ડર્ડમાં પણ 12મા ધોરણમાં પણ આવી જ પેટર્ન છે. એમસીક્યુ છે, પછી એના પછી 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન અને 4 માર્ક્સના. એટલે અહીંયા પણ હવે 4 માર્ક્સના ક્વેશ્ચન છે, તમે જોઈ શકશો. 2 ક્વેશ્ચન પૂછાવાના છે અને 8 માર્ક્સ, વિકલ્પ સાથે 3, એટલે કે 3 આપેલા હશે એમાંથી કોઈ પણ 2. આમાં 8 આપ્યા હશે એમાંથી કોઈ પણ 5 લખવાના છે. આમાં 9 આપ્યા હશે એમાં સેમ 12th સ્ટાન્ડર્ડ જેવી લગભગ પેટર્ન સેટ કરી છે. 12th સ્ટાન્ડર્ડમાં 100 માર્ક્સની એક્ઝામ હોય છે, 50 એમસીક્યુ હોય છે, થિયરીમાં 50 માર્ક્સ હોતા હોય છે, 2, 3, 4 માર્ક્સ છે. એટલે થોડાક આમાં ક્વેશ્ચનની સંખ્યા વધી જાય છે. એમાં 4 માર્ક્સના 4 ક્વેશ્ચન હોય છે 12થમાં. પણ કંઈ વાંધો નહીં ભાઈ, થોડી ઘણી 50, 60, 70% પેટર્ન તો થોડી 12th જેવી થતી જાય છે, તો આપણા છોકરાઓને આ ટાઈપની એક્ઝામની પ્રેક્ટિસ મળી શકશે. હજી તો ઘણી બધી વસ્તુ મારે સમજાવવાની છે. બીજી જબરજસ્ત વસ્તુ જુઓ છોકરાઓ કે અહીંયા પ્રથમ કસોટીમાં તમને ચેપ્ટર 1 તમે બધા ભણ્યા, 2 ભણ્યા, 3 ભણ્યા, યુટ્યુબ પર ઘણા બધા તમે મારા વિડીયો જોયા છે, પણ આ વખતે ચેપ્ટર 4 તો પ્રથમ કસોટીમાં નાખ્યું. ટોટલ 9 ચેપ્ટર છે, તો 3 કે 3.5 ચેપ્ટર આપણે રાખ્યા હોત તો કોઈ પ્રોબ્લેમ. 3 ચેપ્ટર પ્રથમ કસોટીમાં રાખો, 3 ચેપ્ટર તમારા દ્વિતીય કસોટીમાં રાખો, પછી 2 જ નાના ચેપ્ટર વધવાના હતા, તો 2 ચેપ્ટર સાથે વાર્ષિક પરીક્ષા લઈ શકાત. પણ પહેલી જ એક્ઝામમાં 50% કરતાં પણ વધારે સિલેબસ, 60% સિલેબસ તમારો પ્રથમ કસોટીમાં, કેટલો? 60% સિલેબસ પ્રથમ કસોટીમાં તમારો નાખી દીધો છે. જુઓ, રાસાયણિક બંધન ચેપ્ટર આખું નાખ્યું. સૌથી ડેન્જર તમારા માટે જે ખતરનાક ચેપ્ટર આવવાનું છે ને એ ઉષ્મા ગતિશાસ્ત્ર. ભલા છોકરાઓને આમાં પરસેવો છૂટી જવાનો છે. આ રિયાલિટી, વાસ્તવિકતા સમજાવું છું, બાકી તો અભિયમ જિંદા હે, રાઈટ? આપણે છીએ, કોઈ ચિંતા કરતા નહીં, ગભરાતા નહીં. જબરજસ્ત ઉષ્મા ગતિશાસ્ત્ર તમને શીખવાડવામાં આવશે જ. બરાબર? તો ઉષ્મા ગતિશાસ્ત્ર ડેન્જર ચેપ્ટર છે, ખતરનાક, બહુ જબ, રાઈટ? તો એ ચેપ્ટર તમે વેટેજ જુઓ, 10 માર્ક્સનું એ ચેપ્ટરનું વેટેજ છે, સમજ્યા? 12 માર્ક્સનું આ રાસાયણિક બંધન ચેપ્ટરનું તમને વેટેજ મૂકેલું છે. બીજા ચેપ્ટરના 8 માર્ક્સ, 12 માર્ક્સ. આ ચેપ્ટર 1 અને ચેપ્ટર 3 બે થોડા નાના છે એટલે 8 માર્ક્સના છે. પછી પરમાણુનું બંધારણ મોટું ચેપ્ટર એટલે 12 માર્ક્સનું લીધું. આ પણ 12 માર્ક્સનું લીધું અને આ 10 માર્ક્સનું લીધું. આમાં નીચે લખેલું છે કે તમે થોડા ઘણા સ્કૂલવાળા નાના મોટા ફેરફાર કરી શકો. મતલબ કે આ ચેપ્ટરમાંથી 12ને બદલે 10નું પૂછે અને આમાંથી 10નું કરે, એમ નાના મોટા માઇનર 1-2 માર્ક્સના ચેન્જીસ એ લોકો કરી શકશે, એવી વાત લખેલી છે. આગળ બીજા ધમાકા શું છે? જો આટલા ધમાકા તો થયા અહીંયાથી. હા, ચાલો હવે જોજો.
રસાયણ વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું ફર્સ્ટ એક્ઝામ માટે છે. એમાં તમારા બધા છોકરા અહીંયા ખાસ જોવાની વસ્તુ આ છે કે 15 હેતુલક્ષી પ્રશ્નોમાં દરેક એનો 1 ગુણ આ વિભાગમાં 10 પ્રશ્નો બહુવિકલ્પી એટલે અહીંયા નવી જે વસ્તુ છે એ 10 MCQ. બસ આ જ તમારા બધા માટે સૌથી ડેન્જર અને ખતરનાક વસ્તુ હોય ને તો છોકરાઓ આ છે. સમજ્યા કે નહીં? યસ, ये मौत का सिंबल, डेंजर का सिंबल કે તમારે અત્યાર સુધી કોઈ પણ છોકરાઓને MCQ ની કોઈ પ્રેક્ટિસ છે નહીં અને હવે બસ એકાદા મહિનામાં તમારી પ્રથમ કસોટી આવવાની છે તો એનો સિલેબસ પૂરો કરવો એટલે કે રાસાયણિક ગતિકી વાંચવું, ઉષ્મા ગતિશાસ્ત્ર તૈયાર કરવું, નવા ચેપ્ટર ભણવાના જે 1 મહિનો બાકી છે એ કરવા કે જૂના જે 3-4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે એ બધાના MCQ સોલ્વ કરવા બેસવા, MCQ લેવા, પોતે સોલ્વ કરવા, ડાઉટ્સ પૂછવા. તો હવે બરાબરના 11મા ધોરણના છોકરાઓ ફસાયા છે કે ભાઈ છેલ્લે 1 મહિનો બાકી છે ત્યારે એક્ઝામ પેટર્ન ચેન્જ કરો છો તો જૂન મહિનાથી જો એક્ઝામ પેટર્ન ચેન્જ કરી હોત તો શું વાંધો હતો ભાઈ છોકરાઓને અત્યારે આવી અને આખી એક્ઝામ પેટર્નમાં જે ફેરફાર આવી ગયો, મેઇન પેટર્નમાં જે ફેરફાર છે આમ સારું છે કે આવું કર્યું, એ સારી વસ્તુ છે પણ બહુ લેટ આપણને જે જાણ કરવામાં આવી એને કારણે આપણને થોડીક તકલીફ અહીંયા છોકરાઓ પડવાની છે. રાઈટ. બીજી વસ્તુ 2 માર્ક્સ 3 માર્ક્સમાં તો આપણે કોઈ ખાસ એવા પ્રોબ્લેમ છે નહીં. રાઈટ. અહીંયા એક બીજું વસ્તુ નવી આવી ગઈ છે. શું? તો કે દરેક પ્રશ્નના 4 ગુણ, મતલબ કે આ સેક્શન ડી હવે 4 માર્ક્સ વાળો થઈ ગયો છે. બરાબર? 4 માર્ક્સના ક્વેશ્ચન હવે આ સેક્શનમાંથી તમારે આવવાના છે. પહેલા જૂના સિલેબસ પ્રમાણે, જૂની સિસ્ટમ પ્રમાણે 5 માર્ક્સના ક્વેશ્ચન હતા. ચાલો હવે આવું નવું જે લોકોએ આપણને સેકન્ડ એક્ઝામ માટે છે, દ્વિતીય કસોટી માટે, એમાં દ્વિતીય કસોટી માટે આ પેટર્નમાં કોઈ ફેરફાર નહીં પણ દ્વિતીય કસોટીમાં ચેપ્ટર્સ જુઓ. 9 ચેપ્ટરમાંથી બાકીના જે ચેપ્ટર છે હવે સંતુલન, રેડોક્સ અને ચેપ્ટર 8 એ 3 ચેપ્ટર બીજા વધારાના ઉમેરી દ્વિતીય કસોટીમાં તમારે 8 ચેપ્ટર. આ ચેપ્ટર જે છે આપણું સંતુલન, ઉષ્માગતિશાસ્ત્ર ડેન્જર ચેપ્ટર, સંતુલન ડેન્જર, રેડોક્સ પણ ડેન્જર, 8 ડેન્જર, 9 હાઇડ્રોકાર્બન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ ડેન્જર. આમાં IUPAC નામકરણ આવશે. મતલબ કે શરૂઆતના જે ચેપ્ટર તમે જોશો છોકરાઓ, ચેપ્ટર 2 અને 3 એ બેઝિક પાયો હતો, સિમ્પલ લેવલના થોડા ચેપ્ટર્સ છે પણ ચેપ્ટર 4 થી મોટા એવા ધમાકેદાર ચેપ્ટર ચાલુ થાય છે. 12 સાયન્સમાં તમારે કેમિસ્ટ્રીની વાત કરું છું 10 ચેપ્ટર છે, 11 સાયન્સમાં 9 ચેપ્ટર છે, છતાંય અમારા ટીચર્સને 12 સ્ટાન્ડર્ડ કરતાં 11th નો સિલેબસ પૂરો કરવામાં વધારે વાર લાગે છે. 2 કારણથી. એક તો ચેપ્ટર્સ બહુ જ વધારે પડતા મોટા છે, પાછા આ બધા ચેપ્ટર્સ એવા છે કે 12th સ્ટાન્ડર્ડ માટે બેઝ પાયો છે એટલે બહુ ડિટેલમાં બહુ પરફેક્ટ રીતે સમજાવવા પડે અને સમજશો તો જ 12th સ્ટાન્ડર્ડમાં તમને માર્ક્સ સારા લાવી શકશો. બાકી તો હેરાન થવાના 12thમાં તમે જબરજસ્ત. એટલે 11 તો ખાસ તમે જબર તૈયાર કરજો. અને હા, આ તમને અત્યારે પેપર પેટર્ન સમજાવું છું. હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ક્વેશ્ચન હોય છે કે સર અમારે બહુ જ ઓછી તૈયારી થઈ છે તો પાસ થવા માટે શું કરવું જોઈએ? સર મારે 70-75% ઉપર માર્ક્સ લાવવા માટે શું કરવું જોઈએ? 90% ઉપર માર્ક્સ લાવવા હોય તો મારે શું કરવું જોઈએ? તો છોકરાઓ આના પછી આપણે એ ટાઈપનો એક વિડીયો લાવવાના છે. બરાબર? કે તમારે કેવી રીતે પ્રિપરેશન કરવી, કેવી રીતે પ્લાનિંગ કરવું. તો આના પછી નેક્સ્ટ આપણે તમારા માટે સ્પેશિયલ ડિટેલમાં કે આ ચેપ્ટરમાંથી આટલું તૈયાર કરજો, આમાંથી આ તૈયાર કરજો, આમાંથી આ તૈયાર કરજો, એવો સ્પેશિયલ વિડીયો દરેક ચેપ્ટર વાઇઝ તમને IMP ક્વેશ્ચન તો ઓલરેડી આપણે આપેલા છે. હજી પણ વધારે ડિટેલમાં તમને આખું એનાલિસિસ સમજાવીશું. MCQ કેવી રીતે કરવા જોઈએ એના માટે સ્પેશિયલ એક અલગથી વિડીયો બનાવીશું. 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ હવે MCQ કેવી રીતે કરે. બરાબર? કેમ કે અહીંયા તમારે એક્ઝામ પેટર્નમાં બહુ મોટો ફેરફાર આવી ગયો છે MCQ નો. રાઈટ? એટલે બધા ડેન્જર ચેપ્ટર છે તમારા માટે હવે. ચાલો, આ પણ એક્ઝામ પેટર્ન છે આ રહી તમારી. તો સૌથી ડેન્જર વસ્તુ તમારા માટે, સૌથી ડેન્જર વસ્તુ આ છે 10 પ્રશ્ન બહુ, મતલબ કે અત્યાર સુધી તમારે એક પણ વાર ના આવી હોય એવી વસ્તુ છે MCQ અને એની જ તમારે સૌથી વધારે તકલીફ પડવાની છે. એટલે એની તૈયારી જબરજસ્ત કરતા રહેજો. MCQ હવે કરવાના છે આપણે. બાકીની પેટર્ન બધી સેમ છે તમારા માટે. બરાબર? સેકન્ડ એક્ઝામમાં અને હવે ફાઇનલ એક્ઝામમાં. હા, અહીંયા એક નોટિસ આપેલી છે કે દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો જે અભ્યાસક્રમ છે એ રહેશે. એમાં જૂનથી સપ્ટેમ્બર એટલે કે પ્રથમ પરીક્ષાનો જે પણ સિલેબસ હતો એના 30% રહેશે અને બાકીનો જે 70% એ તમે માર્ક્સમાં અહીંયા વેટેજમાં પણ તમે આગળ જોઈ શકવાના છો. અહીંયા વેટેજમાં આ રહ્યું કે આગલા જે ચેપ્ટર હતા એ હવે 2, 4, 2, 4, 3 માર્ક્સ એવું જ તમને એના માર્ક્સનું વેટેજ છે. મતલબ કે આગલા 5 ચેપ્ટરનું તમે વેટેજ ગણો ને તો અહીંયા
7, 7 ને 4 11 15 માર્ક્સનું માંડ વેટેજ છે. બાકીના 30 માર્ક્સથી 30-35 માર્ક્સ જે પણ છે એ વેટેજ તમારા બાકીના 3 ચેપ્ટરમાંથી તમારે આવવાનું છે. ત્યારની વાત આપણે ત્યારે ફરીવાર કરીશું. આ તમારું વાર્ષિક પરીક્ષા માટેનું આપેલું છે. વાર્ષિક પરીક્ષામાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું શું પૂછાવાનું છે એ તમને આપેલું છે. જો અહીંયા એમાં મેં તમને હમણાં જ કીધું, તમને લાગતું હતું કે સર અમારા માટે આવું કે છે, પણ તમે જુઓ એટલે તમને આઈડિયા આવે. રાસાયણિક બંધન 14 માર્ક્સનું ચેપ્ટર, પરમાણુનું બંધારણ 14 માર્ક્સનું ચેપ્ટર, સંતુલન સૌથી મોટું 17 માર્ક્સનું ચેપ્ટર. એના પછી બધા ચેપ્ટરના માર્ક્સ જુઓ. મેં કીધું ઓર્ગેનિકના 2 ડેન્જર ચેપ્ટર 13 અને 16. ભલા છોકરાઓને આ બધા ચેપ્ટરોમાં તકલીફ પડવાની છે. સમજાય? આ જનરલ વિકલ્પ સાથે સોરી અહીંયા જનરલ વિકલ્પ એક સેકન્ડ, આ માર્ક્સ અહીંયા જનરલ વિકલ્પ વગરના માર્ક્સ મેં કીધું આ વધી ગયા માર્ક્સ કેમ અહીંયા સોરી આના કેટલા 13 માર્ક્સ તમારા છે. આ ચેપ્ટર જો સંતુલન 11 માર્ક્સ, આ પણ 11 માર્ક્સ, આ 10 માર્ક્સ, પછી આ 9. એટલે ઓર્ગેનિક તમે જોશો ને તો 13 ને 9 તમારા 22 માર્ક્સનું તો ઓનલી ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. સમજાય છે? 80 માંથી તમે 22 ગણો એટલે તમે ટકા જો 25% આસપાસ, 25%થી ઉપર ખાલી આ 2 ચેપ્ટરમાંથી તમારે પૂછાવાનું છે. સમજાય છોકરાઓ? એટલે આ બધા ચેપ્ટરો બધા બહુ સરસ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનલ દ્વિતીય કસોટી વખતે દ્વિતીય કસોટી માટેની તમને પ્લાનિંગ, સ્ટ્રેટેજી, ટેકનિક બધું આપીશું. આ રીતે તૈયાર કરો, આ રીતે આખો એનો માસ્ટર પ્લાન આપવામાં આવશે. રાઈટ? જેવી રીતે તમને પ્રથમ કસોટીમાં કેવી રીતે તૈયારી કરવી જોઈએ એનો માસ્ટર પ્લાન તમારા માટે આપણે હમણાં નેક્સ્ટ વિડીયોમાં લાવી રહ્યા છે. એના પછી જ્યારે દ્વિતીય કસોટી આવશે, દ્વિતીય કસોટી જે વાર્ષિક આવશે ત્યારે વાર્ષિક માટેનો તમારે માસ્ટર પ્લાન તમને લોકોને છોકરાઓ આપણે આપવામાં આવશે. બરાબર? ચાલો આમાં પેપરમાં છોકરાઓ આપણે આગળ જોઈશું. તો જુઓ પેપર સ્ટાઇલ છે એનું જ. અહીંયા એમસીક્યુ કેટલા થઈ ગયા હવે વાર્ષિક પરીક્ષામાં? 16 એમસીક્યુ થઈ ગયા તમારા. પછી બીજો ચેન્જ તો તમારે ખાસ કંઈ છે નહીં આમાં. એ પ્રમાણે આખું પેપર તમને જો પરફેક્ટ લખીને આપશે. આટલું 1 થી 24 આટલા 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના ક્વેશ્ચન છે. કેટલા જનરલ વિકલ્પ છે. જો આ રીતે બધા એમસીક્યુ આવવાના છે. જબરજસ્ત આ બધા. અને આ બધા ક્વેશ્ચન, ઘણા બધા ક્વેશ્ચન જૂના વર્ષોના નીટના બધી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના જે બધા ક્વેશ્ચન્સ હશે એ બધા ક્વેશ્ચન્સ પણ એ લેવલના આ લોકો આમાં હવે એડ કરશે. કેમ કે તમને અત્યારથી ગુજકેટ, જી, નીટ એ લેવલની પ્રિપરેશન તૈયારી એમને તમને કરાવવી છે. એટલે તમને એ લેવલના તૈયાર કરવાના છે. બધા મસ્ત ક્વેશ્ચન આપેલા છે. રાઈટ? આ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે આખું. બરાબર છોકરાઓ? તો આ તમને આખી એક્ઝામ પેટર્ન જણાવી. હવે તમારામાંથી ઘણા બધા છોકરાઓને ઓબ્વિયસ છે કે એવી પણ ચિંતા હશે કે સર અમે જે કોઈ વિસ્તારમાં રહીએ છીએ કાં તો અમે જે કોઈ સ્કૂલમાં ભણીએ છીએ ત્યાં એટલા સારા ટીચર અમને મળતા નથી. સર આ બધું અમને એનાલિસિસ કરીને કોઈ પણ અમારા ટીચરે સમજાવ્યું નથી. એની ગંભીરતા શું છે અને હવે અમને કેવી તકલીફ પડવાની છે આગળ એ કંઈ પણ માહિતી આપેલી નથી. હવે તૈયારી કેવી રીતે કરવી, ઘણા બધા પ્રશ્નો તમારા દિમાગમાં છોકરાઓ આવતા રહેવાના છે. તો આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો. આની પર એ ટાઈપના બધા વિડીયો આવતા રહેવાના છે. અને ઘણા બધા છોકરાઓ આપણી જે ફ્રી આરંભ બેચ જે ઓનલાઈનમાં યુટ્યુબ પર ચાલી રહી હતી એનો તમે ઢગલાબંધ છોકરાઓનો લાભ તમે લઈ રહ્યા છો. અને તમારામાંથી કેટલા બધા છોકરાની અમને રિક્વેસ્ટ હતી કે સર તમે 12th સ્ટાન્ડર્ડવાળા છોકરાઓ માટે જેવી બહુ જ ઓછી કોસ્ટમાં તમે ટોપ લેવલનું ગુજરાતમાં સૌથી બેસ્ટ લેવલનું કેમિસ્ટ્રીનું ટીચિંગ આપો છો. બસ એ લેવલનું ટીચિંગ અમને પણ મળી રહે એના માટે અમારી 11thની પણ બેચ ચાલુ કરો. એટલે છોકરાઓ તમારા 11th સ્ટાન્ડર્ડ માટે પણ આપણે તમને બધાને લગભગ આઈડિયા છે જ કે 11th સ્ટાન્ડર્ડ માટે પણ આપણે આરંભ બેચ લોન્ચ કરેલી છે. રાઈટ? કે જેમાં બોર્ડ અને નીટ બંનેની તમને જબરજસ્ત તૈયારીઓ કરાવવામાં આવવાની છે. તમને ખબર જ છે કે આપણે આ જે બધી જ વસ્તુ જો આ બધી આ ટાઈપની બુક્સ છે, રાઈટ, જે એનસીઆરટી બોર્ડ છે એની પ્રાઇસ તમે જુઓ ખાલી માત્ર 2000 રૂપિયામાં ઓલ ઓવર ગુજરાતમાં તમને કોઈ પણ જગ્યાએ ભણાવે તો તમે મને કહેજો. 2000 રૂપિયામાં આટલો ટોપ લેવલનો કન્ટેન્ટ તમને કોઈ પણ જગ્યાએ મળે. તમે યુટ્યુબ પર આપણા ફ્રીમાં વિડીયો જોયા છે એમાં પણ આટલું ટોપ લેવલનો તમને જબરજસ્ત વસ્તુ બધી આપવામાં આવે છે. તો આ બેચમાં તો તમને લાઈવ લેક્ચર તો બધા મળવાના જ છે. એની સાથે રેકોર્ડેડ લેક્ચર, કોઈ પણ ટોપિક છે તો આપણે બધા ટોપિક 3D એનિમેશનથી તમને આખા ભણાવીએ છીએ. ગુજરાતમાં કોઈ પણ પ્લેટફોર્મ એવું નથી કે છોકરાઓને બધી વસ્તુ 3D એનિમેશનથી સમજાવતા હોય તો છોકરાઓને વધારે ડિટેલમાં આઈડિયા આવે. કોઈ પણ પ્લેટફોર્મ એવા નથી કે જે છોકરાઓને કોઈ પણ ટોપિક છે તો અલગ અલગ ટાઈપના આખા એક્સપેરિમેન્ટ બધી વસ્તુઓ કરીને સમજાવતા હોય. તો તમને 3D એનિમેશન પ્રેક્ટિકલ દ્વારા બધું એક્સપેરિમેન્ટ કરીને સમજાવવામાં આવશે.
હવે MCQ પેટર્ન આવી એટલે હવે તમને રિયલમાં ખબર પડશે કે આ MCQ સોલ્વિંગ માટે જે આપણે જબરજસ્ત નિંજા નોટ્સ બનાવી છે કે જે 12th સ્ટાન્ડર્ડમાં ધૂમ મચાવે છે એ નોટ્સની શું વેલ્યુ છે આપણી, રાઈટ. એ MCQ માટેની DPPs, એના બધા વિડીયો સોલ્યુશન, એના લાઈવ ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ, કેમ કે હવે MCQ પેટર્ન છે તો લાઈવ ઓનલાઈન બધી MCQની ટેસ્ટ સિરીઝની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે છોકરાઓ. તો બસ હવે આપણી પાસે 1-1.5 મહિનો જે ટાઈમ છે, સવા મહિનો જેવો જ, એમાં પ્રથમ કસોટી માટે જબરજસ્ત તૈયારી કરવાની છે, બરાબર. તમે કદાચ કોઈ અમારા કોર્સમાં જોડાવ તો મોસ્ટ વેલકમ છે. જોડાવ ના જોડાવ પણ તૈયારી જબરજસ્ત કરજો. કેમ કે તમે જે સાયન્સ ફિલ્ડમાં 10મા ધોરણ પછી એન્ટર થયા છો એની તમારી ફર્સ્ટ એક્ઝામ છે. તમારા મમ્મી પપ્પાની આશા તમારી આ જ એક્ઝામ પર છે. તમારી પણ આની પર જ એક નજર હશે, તમારા ટીચર્સની પણ આ જ એક્ઝામ પર નજર હશે કે છોકરો સાયન્સમાં કેવું કરી શકે છે. તમારો પણ કોન્ફિડન્સ સાયન્સ ફિલ્ડનો જે છે એ આ 11 સાયન્સની પ્રથમ કસોટી ફર્સ્ટ ટર્મ એક્ઝામ છે એની પર જ આધાર રાખે છે કે એ તમારી જબરજસ્ત ગઈ એક્ઝામ તો તમને કોન્ફિડન્સ આવશે કે નહીં આપણે પણ આ બધી વસ્તુ મેનેજ કરી અને સારામાં સારું ભણી શકીએ એમ છે, સારા માર્ક્સ લાવી શકીએ એમ છે, 12થમાં ટોપ કરી શકીએ એમ છે, નીટ કરીને ડૉક્ટર બની શકીએ એમ છે, JEE કે ગુજકેટ કોઈ પણ એક્ઝામ આપીને સારામાં સારા ડૉક્ટર બની શકીએ એવી આપણામાં પણ કેપેસિટી, ટેલેન્ટ, કેપેબિલિટી છે. પણ એ બધું જ આધાર રાખે છે તમારી આ ફર્સ્ટ ટર્મ એક્ઝામ ઉપર. તો જબરજસ્ત ફર્સ્ટ ટર્મ એક્ઝામની તૈયારી કરો છોકરાઓ. મસ્ત આજથી હવે મંડી પડો કે હવે બસ 1-1.5 મહિનો છે મારી પાસે તો ધમાધમ. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે જેની સપ્ટેમ્બર મહિનામાં પણ એક્ઝામ એન્ડિંગમાં સ્કૂલવાળા લઈ લેશે તો એમના માટે તો બહુ વધારે વિકટ પરિસ્થિતિ છે, બરાબર છોકરાઓ. તો બસ કદાચ તમારે આ કોઈ બેચમાં જોઈન થવું હોય તો એની પણ ઇન્ફોર્મેશન તમને મેં આપી રાખી છે. કોર્સમાં બેચમાં કેવી રીતે જોઈન થવું તો અમારો કોન્ટેક્ટ નંબર અહીં આપેલો છે. એ કોન્ટેક્ટ નંબર પર તમે સંપર્ક કરજો. અમારા સ્ટાફવાળા તમને બધું જ શાંતિથી વિગતવાર બધું સમજાવી દેશે, રાઈટ. સેમ્પલ વિડીયો શું છે, કેવી રીતે લેક્ચર્સ ચાલે છે, લાઈવ ક્લાસ કેવી રીતે હોય છે, કેવી રીતે અમે લાઈવ ક્લાસમાં છોકરાઓ સાથે બધું ડાઉટ સોલ્વિંગ ને જે મસ્ત જોક્સ કહેતા મજા કરતા હાર્ડમાં હાર્ડ જે ટોપિક છે એ એકદમ ઇઝી રીતે એ રમતા હસતા 3D એનિમેશનથી પ્રેક્ટિકલથી અમે એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજીએ છીએ, રાઈટ. એ બધી જ ઇન્ફોર્મેશન તમને મળવાની છે, બરાબર છોકરાઓ. તો કદાચ તમારે કોર્સમાં જોઈન થવું હોય તો તમે અહીંયા આ નંબર પર સંપર્ક કરીને કોર્સમાં આપણા જોઈન્ટ થઈ શકો છો. ટોપ લેવલનું ગુજરાતમાં નંબર 1 લેવલનું કોચિંગ મળશે, 100% ગેરંટી. તમે આપણી આટલી બધી યુટ્યુબ ચેનલ છે, તમે આટલા બધા આપણા વિડીયો બધા કોમેન્ટ બધા કરેલા છે એ બધા પર તમે જોશો તમને આઈડિયા આવશે કે છોકરાઓ શું લખે છે કે એ લોકો એમની સ્કૂલોમાં ઓફલાઈન કોચિંગમાં લાખો રૂપિયા ફી ભરે છે છતાં એમને આ ટોપ લેવલની વસ્તુ મળતી નથી. જે વસ્તુ તમને બહુ જ નોમિનલ પ્રાઇસમાં આના વસ્તુની અમે 10,000, 20,000, 25,000 રૂપિયા ફીસ રાખીએ તો તમને રિયલમાં એની વેલ્યુ થાય કે નહીં 25,000 છે તો કંઈક વધારે સારું કરાવતા હશે, રાઈટ. એવું હોતું નથી. બસ આ તમારા બધાની હેલ્પ કરવાના ઇન્ટેન્સથી ભાઈ ગુજરાતના નાના ગામડાના ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીનું ટોપ લેવલનું ટીચિંગ મળે, બસ એ જવાબદારી બસ આપણા ઉપર છે, મારા ઉપર છે. બસ એ મારે કરે છૂટકો છે કે બસ બધા છોકરાઓને ટોપ લેવલનો કન્ટેન્ટ આપણે આપવો છે, બરાબર છોકરાઓ. તો આ PDF જે છે કે કોઈ પણ વસ્તુ નોટ્સ વગેરે તમારે જોઈતું હોય, રાઈટ, અપડેટ્સ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી બધી ચેનલ્સ છે, વોટ્સઅપ, યુટ્યુબ, ટેલિગ્રામ, એ બધા પર તમે જોઈન થઈ જજો, ગ્રુપ્સમાં જોઈન થઈ જજો તો તમને બધી ફટાફટ અપડેટ્સ મળતી રહેશે. અને નેક્સ્ટ વિડીયો આપણે આના માટે કયો લાવવાના છે કે ભાઈ હવે 1-1.5 મહિનો જ બાકી છે તો હવે આપણે શું કરીએ, કેવી રીતે તૈયારી કરીએ તો જબરજસ્ત માર્ક્સ લાવી શકીએ. ઓકે છોકરાઓ. તો બસ એ વિડીયો તમે બધા રાહ જોતા રહેજો. ખાસ આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો અમને પણ ઉત્સાહ, એક મોટિવેશન રહે કે ચલો આપણે આટલી મહેનત કરી, આટલું એનાલિસિસ છોકરાઓને આપ્યું, આટલું બધું બોલ્યા, વિડીયો એમના માટે બનાવીને કે જે એમના એક પણ ટીચરે એમને કંઈ પણ આવું સમજાવેલું નથી એ વસ્તુ આપણે સમજાવી છોકરાઓને. તો બસ ખાલી એક આપણને લાઇક કરી અને એપ્રિશિએટ કરે છે તો અમને બધાને પણ મજા આવે. કોમેન્ટમાં તમને લાગે કે સર તમે અમારા માટે સારી મહેનત કરી રહ્યા છો તો થેન્ક યુ ખાસ લખતા રહેજો તો અમારી ટીમવાળાનો, અમારા બધાનો ઉત્સાહ જળવાયેલો રહે. ઓકે છોકરાઓ. તો બસ અંતે બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.